થાકી ગયા ને મિત્રો, એટલે થોડો ઘણો રેસ્ટ લેવો પડે. હું તો કામ જ એટલું કર્યું એટલે ધવલભાઈ અમને થમ્સ અપ પાય છે. બરોબર ને? કેવો કર્યો આજની ટ્રીપ તમારા માટે? બહુ થાકોડા લાગે. એકદમ મસ્ત કામ કર્યું બદલ ખૂબ તમારો આભાર છે. થેન્ક યુ. ફરી વાર એકવાર આવી રીતે કોઈક દિવસ આવજો મળવા માટે. પાક્કું. તમે ભાવનગર આવો તો આવજો. બરોબર? 100%. સારું, હાલો મળ્યા ભાઈ. ના મજા આવી મિત્રો. વ્યવસ્થિત માણસ હતા મિત્રો. થોડોક ડોફરાઈ ગયો જમવામાં, થોડોક ડોફરાઈ ગયો. વચ્ચે ઉપસ્થિત આવી ગયા છે અમારા ભાઈ શ્રી શું કહેવાય, ધવલભાઈ રાઠોડ. તો હું ને ધવલભાઈ ને બીજા ભાઈ અમારા આવે છે ચાવી સિવિક રિલાયન્સની નાનકડી એવી ટ્રીપ કરવા. બરોબર ને? યસ. તો બના રહેજો ઠેઠ લગી વ્લોગમાં. હું કામ કરશું એ તમને ઠેઠ લગી વ્લોગમાં જોવા મળશે. અને અત્યારે પહોંચ્યા છે ટર્નની ઓફિસે. અમને 5:30 ટ્રેન કે બસ પડશે, બેસી જાવ. બરોબર? તો બના રહેજો ઠેઠ લગી વ્લોગમાં. Through the highways till my shadow turns to sun rays and on we'll. આપણે અમદાવાદ ઉતરી ગયા છે. રેપિડો બુક કરી નાખ્યો છે. અમારા મોટા ભાઈ એક જાય છે. રેપિડો વાળો ભાઈ આવે એટલે એમી જવા દેવી. હું કેવું કામકાજ ચાલે છે? બસ જો એક નંબર. આ બહુ રિફિલિંગ કર્યું છે. હા. અને હવે બાદ ફોટા બોલ કરવાના છે. સ્ટોર કેમ છે? થોડો દસ્તાવેજ છે હા. પણ આપણે સેટ થઈ જાય છે. ધીમે ધીમે કરી નાખશું. બરોબર. લાગશે વાર પણ આવશે મજા. મોસ્ટ ઓફલી કામ બતાવી નાખ્યું છે. હવે મેગીનું કામ પતાવવાનું છે. હવે નામદેવ છે કઈ રીતનું કરવું? મારી દેવી આગળ આપણે. મિત્રો આપણે ભરપેટ ખાઈ લીધું છે અને નામદેવ છે વળ ખાઈને પાછા માવો ખાય છે. અને હવે જાય છે પાછા રિલાયન્સની ઓટ કામે. શું કહેવા મિત્રો તમે? બસ કાંઈ નહીં, હવે આપણે સ્ટોર બાજુ આવી ફરીથી કામ પાછા ચાલુ કરી દેવી. હા, બન્યા રહેજો વ્લોગમાં. કરીને પાછા કામે ચડી ગયા છે સ્ટોર સેટઅપના. અને સેટઅપ કરવાનું છે. તમને બહુ પાછો ગેપ છે ઘણો બધો. આ બધું ભરવું પડે એમ છે. બરોબર ને ધવલભાઈ? તો ઊભા હું ના ક્યારેક ભરવાનો. ચાલો ક્યારેક પડી નાખી, રિફિલિંગ કરી નાખી. બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે. થાકી ગયા ને મિત્રો, એટલે થોડો ઘણો રેસ્ટ લેવો પડે. હું તો કામ જ એટલું કર્યું એટલે ધવલભાઈ અમને થમ્સ અપ પાય છે. બરોબર ને? કેવો કર્યો આજની ટ્રીપ તમારા માટે? બહુ થાકોડા લાગે. થાક લાગ્યો પણ આવી મજા આવે મિત્રો. સ્ટાફ એમ હતો અને સ્ટોરનું કામે થોડું કરવું પડે એમ હતું. થોડી વિઝિટ છે એટલે. અને બાકી જો કઈ ઘટે જ નહીં તમને કહો. વાહ બિલ્ડિંગ જો કેટલાનો ફ્લેટ છે? હા, કરોડમાં છે ને. કરોડ આજુબાજુનો એક ફ્લેટ છે મિત્રો. હાલો હું સોડા પી લઉં, થોડુંક વધી ગયું પણ હાલ. હું ગયો એમ કેટલું કામ કર્યું? હવાના ઉપસ્થિત છે ભાઈ છે મારા નામેરી સંજયભાઈ. રામે રામ. રામે રામ. દાદા દે ભેગા છે. આખો દી કામ કર્યું પણ દેખાણા નહીં. બરોબર ને? કેવું રહ્યું કામ કર? કામ પતાય નહીં. ખૂણામાં જ હતા. હાવે હાવ એમ ને? લોક જ થી કિન્નો ઓરેન્જ. હા, એ ત્યાં જઈને
મોસ્ટ ઓફલી 90% જેવું કામ પતાવી નાખ્યું છે. કોઈ 100% થઈ જાય એટલે સ્ટોર કેવો થાય તમને બતાવી એટલે કે બને રહેજો વ્લોગમાં તો જોવા મળશે તમને. અત્યારે તો કામકાજ હાલે જ છે. તમને બતાવું સ્ટોરની પહેલાં હાલત કેવી હતી ને અત્યારે જો કેવી હાલત થઈ ગઈ છે. એક નંબર. કેમ પણ કાંઈ ઘટે કાંઈ ન ઘટે બધું રેડી કરી નાખ્યું. જોઈ લે તમે 500 રૂપિયા ગાડી દીધી. એટલો રોકાણ. જોઈ લે હા, એક નંબર હાલત. પેલા નગર કેવો હતો ભાઈ? પેલા બકવાસ હતો, અત્યારે આમ જાતે કરી નાખ્યું. કાંઈ ન ઘટે. જો મિત્રો આ બધી લાઈન તમને બધી લાઈન બતાવું. જો પેલા કેવી હતી તમે જુઓ ને અત્યારે જુઓ. આ લાઈનમાં તમે પહેલાંનો આઈન પાસે જો વિડીયો હું સાઈડમાં શરૂ કરું છું તમે વિડીયો જોવો ને અત્યારની જે હાલની કન્ડિશન છે એ જુઓ. આ જુઓ તમે લાઈન મિત્રો એક નંબર ક્લિયર થઈ ગઈ છે. જો હવે કાંઈક લાગે સ્ટોર બની ગયો એક નંબર. જો એકદમ મસ્ત કામ કર્યું બદલ ખૂબ તમારો આભાર છે. થેન્ક યુ ફરી વાર એકવાર આવી રીતે કોઈક દિવસ આવજો મળવા માટે. પાક્કું પાક્કું તમે ભાવનગર આવો તો આવજો બરોબર. 100%. સારું હાલો મળ્યા ભાઈ. કામ બધું મોસ્ટ ઓફલી પતાવી નાખ્યું છે કાધવલભાઈ. અને હવે ભાવનગર તરફ સિંગલ કેબ ન કરો, બે કેબ બુક કરીને વયા જાઓ. ભેગા થઈએ તમારા નવા સ્ટોરમાં જે લોકો આવશે બીજા રેપિડો. તો મિત્રો રિલાયન્સનું કામ પતાવીને આપણે પાછો રેપિડો બુક કરાવી નાખ્યો છે. અમારા ધવલભાઈ, વિશાલભાઈ અને શું નામ તમારું મોટા ભાઈ? હિતેશભાઈ રિટર્ન થઈ ગયા છે ભાવનગર તરફ માટે. અને એક નંબર મજા આવી છે. હવે તો પેલા રેપિડોમાંથી ઉતરીને ભોજન સમારંભ કરવો પડશે. શું કેવું? કરવું પડશે. ફટાફટ રેપિડોમાંથી ઉતરીને ભોજન સમારંભ કરી નાખી. બને એટલે કે લોકમાં અમદાવાદમાં અમને કોઈ હરખો જવાબ ન દીધો. ઓલા ટ્રાફિક વાળા ભાઈ છે ને છેલ્લે લાસ્ટમાં ઓલા ટ્રાફિક વાળા ભાઈએ અમને હરખો જવાબ આપ્યો છે. લઈ ભાઈ શું કીધું? છેલ્લે તમે जाओ द लेस्ट रेस्टोरेंट से वहाँ पे तुमको मिल जाएगा. दे जो मारो एक बाबा बहुत बढ़िया. अभी इसका 10:30 की बस है. जल्दी जल्दी खाने का बोल रहा है वो. ના ના મજા આવી મિત્રો. વ્યવસ્થિત માણસ હતા મિત્રો. થોડોક ગોખરાઈ ગયો જમવામાં, થોડોક ગોખરાઈ ગયો. જિંદગી ડોબરાઈ ગઈ. ના ના આમ જો ટ્રાફિક વાળા ભાઈ વ્યવસ્થિત જવાબ આપ્યો હોય કે મારું નામ દેજો, થોડું ઘણું ડિસ્કાઉન્ટ આપી દે. તો સામેની હોટલ આપણે જાવી છીએ જમવા. આવે ફટાફટ પેટ પૂજા કરી નાખી બરોબર. બને રહેજો વ્લોગમાં. મિત્રો આપણે ટ્રાફિક વાળા ભાઈએ હોટલ બતાવી. હોટલ એક નંબર છે મિત્રો. રોટલી, 2 પ્રકારનું શાક છે બરોબર ને સંજયભાઈ? अभी बहुत मजा आ रहा है खाने में. હા તમને નામદેવ છે? बढ़िया बढ़िया एकदम बढ़िया. બઢિયા બઢિયા. તો કાંઈ વાંધો નહીં મિત્રો. હાલો ફટાફટ જમી લઈએ અને તરત ભાવનગર તરફ નીકળીએ. મિત્રો ભરપેટ આપણે જમી લીધું ને પછી ત્યાર પછી અમદાવાદના મોલમાં રખડવા આવી આવ્યા છીએ બરોબર ને સુમરાભાઈ? શું કહો? આવી ગયા ને? વસ્તુ છે મિત્રો એક નંબર. બતાવું તમને રૂમાલ ને બની રહ્યો વ્લોગમાં તમને આગળ બધું બતાવવું જોઈએ શું છે શું નહીં. પાછા આવી ગયા છે રમકડાના સેક્શનમાં. લે હા રેડિયો ક્યાં બોલ્યો તાર ત્યાં સેન્સર હોય લાગે.